ક્યારેક વિચાર્યું છે કે એ પરિચિત અવાજ ક્યાં ગયો? સવારમાં જે ચી ચી સંભળાતી હતી એ હવે કેમ નથી સંભળાતી? શહેરોના ઘોંઘાટમાં એ નાનકડી ચકલીનો કલરવ જાણે ક્યાં ગુમ થઈ ગયો છે. તો ચાલો આજે એ જ ખોવાયેલા અવાજની પાછળની આખી વાર્તા સમજીએ. આ પંક્તિઓ સાંભળીને કંઈક યાદ આવે છે નહીં? એ જૂના ઘર, એના હૂંફાળા ખૂણા અને એમાં બનેલા નાના નાના માળા. એ બધું ગાયબ થયું અને એની સાથે જ ચકલીઓનો એ સાથ પણ જાણે છૂટી ગયો. એક સમય હતો ખબર છે, જ્યારે ચકલીઓ વગર આપણું ઘર અધૂરું ગણાતું. એ આપણા જીવનનો, આપણા દિવસનો એક ભાગ હતી. જરા આંખ બંધ કરીને યાદ કરો તો, આંગણામાં ધૂળમાં એનું નાહવું, છાપરા પર બેસીને જાણે આખા મોહલ્લાને માથે લેવું અને ભરચક બજારમાં પણ પોતાની મસ્તીમાં ઉડવું. એ નાનકડી ચકલીઓ આપણા ઘરની જ સભ્ય હોય એવી લાગતી હતી, ખરું ને? પણ પછી અચાનક એવું તો શું થયું કે આ ચકલીઓ આપણી આસપાસથી ગાયબ જ થઈ ગઈ? આની પાછળ કોઈ એક કારણ નથી, પણ આપણી બદલાતી જીવનશૈલી અને શહેરોનો વિકાસ જ જવાબદાર છે. ફરક તો સાવ સીધો અને સ્પષ્ટ છે. પહેલાં હતા નળિયાવાળા મકાનો, જેમાં ચકલીને ઘર બનાવવા માટે હજારો નાની મોટી જગ્યાઓ મળી જતી. અને હવે છે કાચની મોટી ઇમારતો અને કોન્ક્રીટના જંગલ, જ્યાં એ બિચારી પોતાનો માળો બનાવે પણ ક્યાં? પણ વાત ખાલી ઘરની નથી. આ તો માત્ર શરૂઆત છે. એમાં ઉમેરો થયો મોબાઈલ ટાવર્સના રેડિયેશનનો, જે એમના ઈંડાને નુકસાન પહોંચાડે છે. અને ત્રીજું, સૌથી મોટું કારણ છે ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓ. આ દવાઓ દાણા અને નાના જીવજંતુઓને ઝેરી બનાવી દે છે, જે ચકલીઓનો મુખ્ય ખોરાક છે. ટૂંકમાં એમના માટે ચારે બાજુથી મુશ્કેલીઓ ઊભી થઈ છે. પણ આખી વાતમાં એક સારી ખબર પણ છે. જ્યાં સમસ્યા છે ત્યાં એનું સમાધાન શોધવાવાળા લોકો પણ છે. અને હવે આ નાનકડા પક્ષીને બચાવવા માટે એક આખી મુહિમ શરૂ થઈ છે, જેમાં નિરાશા ઓછી અને આશા વધારે છે. આ આખી પહેલની શરૂઆત ક્યાંથી થઈ ખબર છે? વર્ષ 2010માં ભારતમાં જ મોહમ્મદ દિલાવર નામના એક પ્રકૃતિ પ્રેમીએ વિશ્વ ચકલી દિવસની શરૂઆત કરી. તારીખ નક્કી થઈ 20 માર્ચ. અને આજે જુઓ, ભારતમાં શરૂ થયેલો આ એક નાનો વિચાર આખી દુનિયામાં લાખો લોકોને પ્રેરણા આપી રહ્યો છે. અને હવે આવે છે આખી વાતનો સૌથી મજેદાર અને સુંદર ભાગ. આ અભિયાનમાં સૌથી મોટો અને ઉત્સાહી ફાળો જો કોઈનો હોય તો એ છે બાળકોનો. એમની કલ્પના ખરેખર અદ્ભુત છે. શાળાઓમાં જ્યારે આ વિષય પર વાત થઈ તો બાળકોએ ખાલી ડ્રોઈંગ કે નિબંધ લખીને વાત પૂરી ન કરી. ના, એમણે નક્કી કર્યું કે આપણે કંઈક સોલિડ કરીશું, કંઈક એવું જે ચકલીઓને ખરેખર કામ લાગે. અને પછી તો જો એમની ક્રિએટિવિટી. કોઈકે જૂના પુઠ્ઠામાંથી 2 માળની ચકલી હવેલી બનાવી દીધી, તો કોઈકે નાળી અને કાચલીમાંથી મસ્ત મજાનો ઝૂલતો માળો. એટલું જ નહીં, ગરમીમાં ઠંડક આપે એવા માટીના માળા અને ચકલીઓને ક્યારેય ભૂખ્યા ન રહેવું પડે એ માટે અક્ષય પાત્ર પણ બનાવ્યા. જાણે બાળકોએ ચકલીઓ માટે એક નાનકડું શહેર જ વસાવી દીધું. અને બેસ્ટ પાર્ટ શું હતો ખબર છે? એ જ દિવસે સાંજ પડતા સુધીમાં તો એક ચકલી આમાંથી એક ઘરમાં રહેવા આવી પણ ગઈ. એણે આખા ઘરનું નિરીક્ષણ કર્યું અને પછી ચી ચી કરીને જેણે પોતાની મંજૂરીની મહોર પણ મારી દીધી. આનાથી મોટું સર્ટિફિકેટ બીજું શું હોઈ શકે? આ બાળકોની વાત પરથી એક વસ્તુ તો પાક્કી છે. ચકલીઓને પાછી બોલાવવા માટે કોઈ મોટી યોજનાઓની નહીં, પણ નાના અને સાચા પ્રયત્નોની જરૂર છે. અને આ કામ કોઈ પણ કરી શકે છે. આવી જ એક વાર્તા છે કાંજીની. એક નાનકડો છોકરો, જેણે એક ઉદાસ અને ઘર વગરની ચકલીને જોઈ. એણે લાંબો વિચાર ન કર્યો. સ્કૂલમાં શીખેલી વાત તરત યાદ આવી અને એણે એ જ ઘડીએ પોતાનો ચકલી મહેલ બનાવવાનું નક્કી કરી લીધું. સાચે જ આમાં કશું અઘરું છે જ નહીં. બસ ઘરમાં પડેલું જૂતાનું ખોખું કે માટીનું કુંડું લો, એમાં એક નાનું કાણું પાડો, અંદર થોડું ઘાસ મૂકો અને એને ઘરના કોઈ શાંત ખૂણામાં, જેમ કે બાલ્કનીમાં મૂકી દો. બાજુમાં વાટકીમાં થોડું પાણી અને દાણા. બસ થઈ ગયું ચકલીનું ઘર તૈયાર. અને આજ તો આખી વાતનો સાર છે, જે વાત કાંજી જેવા બાળકો સમજી ગયા છે કે ચકલીઓને બચાવવા માટે મોટા ભાષણો કે સેમિનારની નહીં, પણ આવા નાના પ્રેમભર્યા પ્રયત્નોની જ સાચી જરૂર છે. તો હવે સવાલ એ નથી કે ચકલીઓ ક્યાં ખોવાઈ ગઈ. અસલી સવાલ તો એ છે કે આપણા આંગણામાં, આપણી બાલ્કનીમાં એમની એ મીઠી ચીંચી ફરીથી ક્યારે સંભળાશે? કારણ કે એનો જવાબ બીજા કોઈ પાસે નહીં, પણ આપણી પાસે જ છે.